તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધાએ? તો સવારમાં જો આપણે નીકળી ગયા કામે અને વાગ્યા છે 7 વાગવા આવ્યા છે. અને જો આપણે રોજ ચાલતા જઈએ તો આપણે ચાલતા કેમ કે સાથે થોડુંક જ બાજુમાં છે. તો ચલો જઈએ કામે, પછી ચા પાણી નાસ્તો કરીએ. તો આપણે ગાઈસ હેલો ગાઈસ, તો આપણે પહોંચી ગયા સાઈડ પર. અને જો આપણે ગાડી અને લાઈનમાં ગાડી વળી અમે પહોંચી આવી. તો આપણે ગાડીમાં રાખી દીધી સામાન અને પછી નાસ્તો કરવા. હા આવી ગયો છે ભાઈ. હા ભલે ભલે. તો હેલો ગાઈસ, તો જો આપણે ગાડી લઈને નીકળી જઈએ સાઈડમાં છે. ગાડી ચડાવી દીધી છે રોડે. તો હેલો ગાઈસ, તો હું આથી સાઈડ પરથી આવી ગયો પાછો કેમ્પ ઉપર, કેમ કે મારું મશીન અહીંયા કન છે. તો મશીનમાં હરિયા ઉતારવાનું કામ ચાલુ છે મગન. તો આપણે હતા કેમ્પમાં. તો હવે જોઈએ શું કરીએ, કાંઈ કામ તો છે નહીં. જોઈએ સસોડા બાજુ જઈએ, ચાય વાય પીએ. ચાય હોય તો ચલો. તો હેલો ગાઈસ, તો મશીનની હરિયા ઉતારે હવે આપણે આખો બોલેરો આવી. તો આપણે બોલેરો લઈ અને થોડુંક કામ હતું, કોઈ વસ્તુ મૂકવા જવાની હતી ગામમાં. ચલો વસ્તુ જવા. એક એસી બગડી ગઈ હતી, પેલું કંઈક વસ્તુ છે લેવા જવાનું છે. જો ગાડી લઈને જવું રહે ગામમાં. તો ચલો. ગાયું જાય રહી તો આપણે બ્રેક કરી નાખી કરી ગોણા ચાલુ કરીએ થોડી કલાક. ગોણા બરાબર, મતલબ ગીતો ચાલુ કરીએ અને ગીતો આપીએ બરાબર. મસ્ત ટાઈપ આવે બરાબર. હેલો ગાઈસ, તો થઈ ગઈ છે સાંજ અને આપણે ઘરે નાઈ ધોઈને બહેણી લઈ લીધી છે. અને હવે જવું છે ગામમાં દૂધ લેવા, દૂધની ડેરીએ. અને આ અમારી રેગ્યુલર જગ્યા છે જ્યાં આપણે નવરા પડીએ તો બેઠા હોઈએ. ભાઈબંધ દોસ્તરો સાથે અમે આ જગ્યામાં દિવાલ છે બનાવેલી છે, પાછળ પ્લોટિંગ કરેલી છે. તો દિવાલ માટે બેઠા હોઈએ તો ફ્રીથી બધા ભાઈબંધ હોય ને. અત્યારે તો ભાઈબંધો છે નહીં, 2-3 ગામડે ગયા છે અને 1-2 ઘરે હશે. તો હમણાં દૂધ લેવાનો ટાઈમ થશે એટલે દોસ્તો આવશે બધા. 4-5 જણામાં દૂધ લેવા જઈએ બધા. અને આ છે પાછળનું બેકગ્રાઉન્ડ, કેવું લાગે એકદમ ખુલ્લું છે અને પ્લોટિંગ પડેલી છે. ચલો મળીએ દૂધની ડેરીએ.